છઠ્ઠા ગેરમાં તાત્કાલિક વંદુએ પોકડ્યા દ્વારકા. વાંદરી બેઠી ઊંટિયા ઉપર. આવું હોય ને તો છોકરાને બૈરા લઈને આવો. ઘરે જાગી ગયો તો વેલો ને મારી પેલા નતા જાગ્યા સુરત દાદા. હર્ષિત તો હજુ હતો હું તો ને વાગી ગયેલા હતા 5:30. જાગતા આવતા હતા સુરત દાદા. હું નહીં થઈ ગયો તો રેડી. માં અંગ્રેજ ના કર્યા દર્શન. જાગી ગયા હતા સુરત દાદા. દાદી કરતા હતા બ્રશ. મમ્મી ધોતા હતા વાસણ. આજે હોટલે નહીં પણ જવાનું થયું વિરમગામ. પેલા ખાધા છોલે ભટુરા. છોલે ભટુરે ખાઈને લેવા આવી ગયા કપડા લઈને છઠ્ઠા ગેરમાં પોકી ગયા ઘરે આવીને 2 લીધા શ્રીફળ. વંદુ હું આયા માં અંગ્રેજ ના દર્શન કરવા. શ્રીફળ વધેરીને કર્યા દર્શન. ઘરે આવ્યો તને વંદુએ કરી નાખ્યા હતા ઠેલા પે. હર્ષિત રખડતો તો નાગો પૂગો. વંદુ થઈ જતી રેડી. ફટાફટ હું અને હર્ષિત પણ થઈ જતા રેડી. માં અંગ્રેજ ના કર્યા દર્શન. ઘરના કીધું બાય બાય. દાદી ના લીધા આશીર્વાદ. લઈને જવાનું હતું ઘોડો. ફરીને માં અંગ્રેજ ના કર્યા દર્શન ને નીકળી ગયા હોટલ બાજુ. આને ઓળખતા હોય તો કરજો કોમેન્ટ. ઠેલા બધા મૂકી દીધા ડિક્કીમાં. પપ્પા બનાવતા હતા ભજીયા. અમે રાહ જોઈ રહ્યા હતા ડ્રાઈવર ની. ડ્રાઈવર કોણ છે એ જાણીશું કાલે. આજ માટે આટલું. જય હિંમત માં જય હનુમાન દાદા.